દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. તો ઘણા બધાને પ્રશ્નો થયા કે આપણે કોને એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ જ્યારે 700 ખેડૂતોનો ભોગ લેવાનો આજ મોદી સરકારમાં મોદી રિજિમમાં તો એમને સરદારનું એવોર્ડ કઈ રીતે આપે? પણ જ્યારે સત્ય વાત કહેવાની આવે તો ગાંધીજીની પણ શરમ નહોતા રાખતા ને રાજકીય હિતો સાધવા સમાજના નામનો ઉપયોગ કરી રહ્યા છે. ભાઈ, જો સરદારને તમે માનતા હો ને તો સંઘની વિચારધારા સાથે તમે ક્યારેય બંધ બેસતા નથી. તમે સરદારનું અપમાન, હળહળ અપમાન કર્યું. એના એક પણ રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો સરકાર સુધી રજૂઆત કરવા નથી ગયા. મોદી સાહેબે ખેડૂતોની આવક 2022માં ડબલ કરવાની વાત હતી. આ એ સરકાર છે કે જેને મહારાષ્ટ્રની અંદર 3-3, 4-4 વખત ખેડૂતોના કર્જ માફ કર્યા છે. નાના વર્ગ જે છે, ખેડૂતો છે, એમની પણ લોન માફ કરો. કેમ આ સમાજના આગેવાનો, કહેવાતા આગેવાનો આગળ નથી આવતા? જો આને આ પ્રમાણ રહ્યું તો આ એ દિવસો દૂર નથી તમે ફરીથી ગુલામીની તરફ 2 કદમ આગળ વધી ગયા. એવું તો કયું આમનું જીવન ચરિત્ર છે કે તમે આને આ એ મુખ્ય પ્રધાનમંત્રી છે કે જેમનું એફસ્ટીન ફાઇલની અંદર નામ છે. આ આગેવાનોને પોતાની જાતને, આત્માને પૂછવાની જરૂર છે. પાટીદારોએ સમજવાની જરૂર છે કે તમે યુજીસી કાયદાની અંદર હવે નથી રહ્યા. જો તમે પોતાની જાતને આગેવાન બનતા હો ને તો આગેવાન ત્યારે જ કરવા જજો જો સત્ય બોલવાની તાકાત હોય તો, ન તો ઘરે બેઠા જો, તમારી જરૂર નથી. શાસકોને સરદાર રત્ન આપવો એ સરદાર સાહેબના આદર્શો સાથે કેટલી હદે સુસંગત છે? કારણ કે આ વ્યક્તિએ જે દેશના હિન્દુઓ માટે જે નુકસાન પહોંચાડ્યું છે ને એવું કદાચ આ 70 વર્ષના ઇતિહાસમાં નથી ભાઈ. પટેલ હોય ને તો એને 500 રૂપિયા દંડ લ્યો અને બીજો કોઈ હોય તો 100-200 રૂપિયા પતાવી દો. આ કહેવાતા આગેવાનો ભાજપના ગુલામ છે. નમસ્કાર. તાજેતરમાં કેટલીક પાટીદાર સંસ્થાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ મંચ પરથી એવો દાવો કરવામાં આવ્યો કે આ સન્માન સમસ્ત પાટીદાર સમાજ વતી આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ જાહેરાત બાદ પાટીદાર સમાજના યુવાનો અને જાગૃત નાગરિકોમાં એક મોટો સવાલ ઉભો થયો છે કે શું આ એવોર્ડ આપતા પહેલા પાટીદારોને કે સમાજના છેવાડાના માનવીને પૂછવામાં આવ્યું હતું? શું આ ખરેખર સમસ્ત સમાજનો નિર્ણય છે કે પછી અમુક મુઠ્ઠીભર લોકો પોતાના રાજકીય હિતો સાધવા સમાજના નામનો ઉપયોગ કરી રહ્યા છે? આજ સળગતા મુદ્દા ઉપર સીધી અને સ્પષ્ટ વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે પાટીદાર અનામત આંદોલનના પ્રખર ચહેરા અને સમાજના પ્રશ્નો માટે હંમેશા મેદાનમાં ઉતારનાર યુવા આગેવાન શ્રી ભાવેશભાઈ મખેસણા. ભાવેશભાઈ, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતી પર. જી, થેન્ક યુ. આપ સૌનો ફરીથી મોકો આપવા બદલ. ભાવેશભાઈ, તાજેતરમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા સમસ્ત પાટીદાર સમાજના નામે પીએમ મોદીને સરદાર રત્ન એવોર્ડ અપાયો. એક પાટીદાર યુવાન અને આંદોલનકારી તરીકે તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? શું આ નિર્ણય લેતા પહેલા ખરેખર સમાજને પૂછવામાં આવ્યું હતું? બિલકુલ સાચી વાત છે કે જેટલા બી યુવાઓ છે એ બધાના મનમાં જયારે આ વાત બહાર આવી કે નરેન્દ્ર મોદી સાહેબને, આપણા પ્રધાનમંત્રીશ્રીને આ સરદાર સન્માન આપવાના છે, એવોર્ડ આપવાના છે, તો ઘણા બધાને પ્રશ્નો થયા કે આપણે કોને એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. સરદારનું સન્માન અગર કોઈને આપવું હોય તો એને લાયક એનું જે જીવન ચરિત્ર છે સરદાર સાહેબનું, એને સાથે ક્યાંક બંધ બેસતું હોય તો આપણે એને સરદાર સન્માન આપીએ તો વાત યોગ્ય હતી, તો આપણે સ્વીકારી શકીએ. પણ જે સરદાર, જેની ઓળખ બારડોલી સત્યાગ્રહથી થઈ, ખેડૂતોના સરદાર બન્યા અને એમને જે બિરુદ આપવામાં આવ્યું ખેડૂતો દ્વારા સરદારનું, એ જ ખેડૂતોને જયારે 700 ખેડૂતોનો ભોગ લેવાનો આજ મોદી સરકારમાં, મોદી રિજિમમાં, તો એમને સરદારનું એવોર્ડ કઈ રીતે આપે? સૌથી એક તો સેટબેક અહીંયા થતું હતું. બીજી વસ્તુ કે તમે જે પ્રધાનમંત્રીને સરદારનું એવોર્ડ આપવા જઈ રહ્યા છો, શું એના સરદારના જે નેચર છે, સરદારના જે જીવન મૂલ્યો છે એની સાથે બંધ બેસતા એ વિચારોમાં ક્યાંય ફિટ થાય છે કોઈ રીતે? સરદાર સાહેબ જે છે એ ગાંધીજીને બહુ માનતા હતા, પણ જયારે સત્ય વાત કહેવાની આવે તો ગાંધીજીની પણ શરમ નહોતા રાખતા અને ગાંધીજીને પણ સ્પષ્ટ કહી શકતા હતા. આ સરદારનું, લોખંડી સરદારનું જે વ્યક્તિત્વ હતું, શું આ સાહેબશ્રીનું એવું વ્યક્તિત્વ છે? સરદારે દેશને એક તાતણે બાંધ્યો છે, ધર્મ જાતિથી પર થઈને. આ વ્યક્તિ શું કરી રહ્યા છે અને આ લોકોની કઈ વિચારધારા છે? બીજી વસ્તુ એક સૌથી મોટી જો જોવા જઈએ
તો ભાઈ જો સરદારને તમે માનતા હોવ ને તો સંઘની વિચારધારા સાથે તમે ક્યારેય બંધ બેસતા નથી શકો. કારણ કે સંઘે આઝાદીની લડાઈની અંદર અંગ્રેજોના મુખબીર બનીને કામ કર્યું છે. અંગ્રેજોનું પેન્શન લેતા હતા. જેની આરએસએસ ની કાર્યાલય પર વર્ષો સુધી તિરંગો નથી લહેરાયો અને એના સ્વયંસેવકોને તમે સરદારનું બિરુદ આપો એટલે તમે સરદારનું અપમાન, હળહળ અપમાન કર્યું છે. આ કોઈ કાળે ચલાવી ન રહેવાય. જે સંસ્થાઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું તેઓ આખા ગુજરાત કે દેશના પાટીદારોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. તમને શું લાગે છે, શું સંસ્થાઓ ખરેખર પાટીદાર સમાજના ખેડૂતો, મજૂરો અને યુવાનનો અવાજ છે કે પછી માત્ર અમુક ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનોનો સમૂહ બનીને માત્ર રહી ગઈ છે? કિશનભાઈ, જ્યારે ખાલી આ એક સમાજની પણ વાત નથી, જ્યારે ખેડૂતોની વાત આવે ને ત્યારે તો દરેક જાતિઓ છે એ ખેતી સાથે સંકળાયેલી છે. દરેક સમાજના આગેવાનો ખેતીમાંથી જ બહાર નીકળ્યા છે. જેમની બાપ દાદાઓની રગે રગમાં ખેતી સમાયેલી છે. ખેડૂતોને જયારે પ્રશ્નો હતા, ખેડૂતોને જયારે તકલીફ હતી, એક પણ સમાજનો આગેવાન, પાટીદાર સમાજ એકની, બીજા અન્ય સમાજ લઈ લો, બીજા ઘણા બધા આહિર સમાજ છે, મેર સમાજ છે, દરબાર સમાજ છે, કોળી સમાજ છે અને બીજા અન્ય ઘણા બધા સમાજો છે જે ખેતી સાથે સંકળાયેલા છે. એના એક પણ રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો સરકાર સુધી રજૂઆત કરવા નથી ગયા કે ભાઈ ખેડૂતોની મગફળી જે તમે ખરીદતા હતા એ મગફળી ખરીદવાનું પણ ઓછું કરી નાખ્યું. તો એના માટે પણ આ લોકોએ રજૂઆત નથી કરી. અમુક તો ધારાસભ્યો પણ બનેલા છે, એ લોકોએ પણ નથી કરી. એટલે જો તમે ખરેખર આમ જોવા જાવ ને તો છેલ્લા દાયકાની અંદર સમાજમાં બે ઉભા ભાગ થઈ ગયા છે. એક એ વર્ગ છે કે જે પોતે આગેવાની કરે છે અને પોતાને એસ્ટેબ્લિશ કરી નાખે છે સમાજના આગેવાન તરીકે, અને બીજો એ વર્ગ છે કે જે સમાજમાં ગ્રાઉન્ડ સાથે સંકળાયેલો છે, જેને કોઈ પણ માય બાપ નથી. ખાલી સામાજિક મેળાવડા કરવા હોય, રાજકીય મેળાવડા કરવા હોય તો ધર્મના નામે કે જાતિના નામે કે બીજા આવા કોઈ પણ તૂતના નામે સમાજને ભેગો કરે છે અને લોકો આવે છે આગેવાનના નામે. પણ એ હકીકતમાં એ આગેવાનો ખરેખર આપણા સમાજના આગેવાનો છે જ નહીં. એ પોતાના રોટલા શેકવા માટે, પોતાની સંસ્થાઓ ચલાવવા માટે, પોતાના ધંધા ચલાવવા માટે આ લોકો સમાજનો ભરપૂર ઉપયોગ કરે છે. અને આ વાત દરેક સમાજે સમજવાની જરૂર છે. જો ખરેખર સમાજના આગેવાન હોય તો ખેડૂતોને જયારે તકલીફ થઈ, જયારે અતિવૃષ્ટિ થઈ, જયારે ખરીદીનો સમય આવ્યો, એમાં જે કાપ મૂકવામાં આવ્યો, ત્યારે આ લોકો બહાર નીકળ્યા હોત, અવાજ સરકાર સુધી વાત પહોંચાડી હોત. પછી અત્યારે જે મોદી સાહેબે ખેડૂતોની આવક 2022માં ડબલ કરવાની વાત હતી, એ ડબલ તો છોડો દો, એની જે હતી એ પણ નથી રહેવા દીધી. એને ઉપરથી ખાતર, બિયારણના તોતિંગ ભાવ વધારો. હેના? આ એ સરકાર છે કે જેને મહારાષ્ટ્રની અંદર 3-3, 4-4 વખત ખેડૂતોના કર્જ માફ કર્યા છે છેલ્લા 10 વર્ષમાં. આ એ જ સરકાર છે. અને આજે એ જ સરકારનું શાસન અહીં ગુજરાતમાં પણ છે. ગુજરાતમાં કેટલી વખત ખેડૂતોના કર્જ માફ કર્યા એને? ઉદ્યોગપતિઓના લોન માફ કરવી હોય તો 4.5 લાખ કરોડ આ લોકોએ લોન માફ કરી દીધી. તો ત્યારે આ આગેવાનો જાય છે ક્યાં? કે ભાઈ તમે ઉદ્યોગપતિઓને તો કરો છો તો અમારા સમાજના નાના વર્ગ જે છે, ખેડૂતો છે, એમની પણ લોન માફ કરો. કેમ આ સમાજના આગેવાનો, કહેવાતા આગેવાનો આગળ નથી આવતા? ખાલી પાટીદાર સમાજ નહીં, આ તમામ સમાજ છે. અને હવે આ નાત જાતના જે વાળા છે ને, એના આ ખાલી સમાજના અમુક કહીને જે સ્વાર્થી લોકો છે, આનો બહુ દુરુપયોગ કરી રહ્યા છે. અને હવે આ સમાજના દરેક સમાજના યુવાઓએ સમજીને હવે તમારા માટે જે અવાજ બનતા હોય ને એવા લોકોને તમારે સાથ આપવો પડશે, કે નહીં કે આ જાતિના આગેવાનો. જો આને આ પ્રમાણ રહ્યું તો આ એ દિવસો દૂર નથી કે તમે ફરીથી ગુલામીની તરફ 2 કદમ આગળ વધી ગયા છો. પાટીદાર અનામત આંદોલન વખતે જે 14 યુવાનોએ શહીદી વહોરી, જે હજારો યુવાનોએ લાઠીઓ ખાધી અને જેમના પર ખોટા કેસ થયા, તેમના પરિવારો આજે ક્યાં છે? શું સમાજના નામે અપાતો આ એવોર્ડ યુવાનોના બલિદાન અને તેમની લડતની પીઠની અંદર ખંજર ભોંકવા સમાન નથી? બિલકુલ ખંજર જ ભોંક્યું છે. અને આ કહેવાતી સમાજની સંસ્થાના આગેવાનોને કોને એટલો હક આપ્યો છે કે સમાજના નામે તમે આ બધા ઠરાવો પાસ કરીને મન પડે ત્યારે તમે ડિક્લેર કરી દો છો? કોને પૂછવામાં આવ્યું હતું? કોઈને પૂછવામાં નથી આવ્યું, કોઈને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા. આ તો ભાઈ જે સંસ્થાઓ છે એ બી આ રાજકીય સંસ્થાઓ થઈ ગઈ છે, આ રાજકીય અખાડા થઈ ગયા છે.
એ લોકો પોતે જાતે જ નક્કી કરે છે અને જાતે આપી દે છે. કોઈ સમાજને થોડા પૂછવા જાય છે. કહેવામાં આવે છે સમાજના નામે, સમાજને કોઈ પૂછવા થોડા જાય છે. અને જો સમાજને પૂછવા ગયો હોય તો શું અમે લોકો કોઈ હા પાડીએ? સમાજ હા પાડે જ નહીં, આ બાબતમાં તૈયાર જ ના થાય. કયા બેઝ ઉપર તૈયાર થાય? એવું તો કયું આમનું જીવન ચરિત્ર છે કે તમે આને, અરે આ એ મુખ્ય પ્રધાનમંત્રી છે કે જેમનું એપ્સ્ટીન ફાઇલ ની અંદર નામ છે. વિદેશમાં તમારા જે ઈરાન સાથેના, રશિયા સાથેના જે 10 દાયકાઓ જૂના સંબંધો હતા, બરોબર, એપ્સ્ટીન ફાઇલ લીકેજ ન થાય, ઓડિયો વિડિયો જે બી હોય બહાર ન આવે, એના માટે પોતે પૂરેપૂરા સરેન્ડર થઈ ગયા છે. એ વ્યક્તિને તમે સરદારનું સન્માન આપવા જઈ રહ્યા છો? કયા બેઝ ઉપર? કોને પૂછીને? આ આગેવાનોને પોતાની જાતને, આત્માને પૂછવાની જરૂર છે. તમે 100% છેલ્લા 30 દાયકાની અંદર તમે ઘણું પ્રગતિ કરી છે સત્તા સાથે રહીને, પણ એનો મતલબ એ નથી કે તમે ગીરવે મુકાઈ જાઓ. અને જયારે તમે સરદારની વાત કરતા હો તો ત્યારે બિલકુલ તમારામાં એટલી સત્ય વાત કરવાની હિંમત હોવી જોઈએ, તો તમે આગેવાની કહેવાય. એ તો તમે છે ને આગેવાન? તમારા ઘરમાં કોઈ પૂછતું નથી, તમે અહીંયા સમાજના ઠેકેદારો બનીને બેઠા છો તમે, અને મન પડે એવા ડિસિઝન લઈ લેવા. કોને પૂછીને? 44 ધારાસભ્ય હતા, તેથી તમે ક્યાં 14 છોકરાઓ માટે જયારે બંદૂકની ગોળીઓ દીધા હતા, એને કોઈને આજ સુધી કોઈને ન્યાય મળ્યો છે? કોઈ અધિકારી સસ્પેન્ડ થયો છે? એટલે આ તો બધી ખાલી સુફિયાણી કહેવાની વાતો છે, સમાજ કરીને. અને આ દર ચૂંટણી આવે છે એની પહેલા કઈ આવી પૃષ્ઠભૂમિઓ બાંધીને પાટીદાર સમાજને આગળ કરવામાં, હવે તો યુજીસી કાયદો લઈ આવ્યા છે. પાટીદારોએ સમજવાની જરૂર છે કે તમે યુજીસી કાયદાની અંદર હવે નથી રહ્યા. હવે આ લોકોની રાજનીતિ જે છે એસસી એસટી ને ઓબીસી તરફ જતી રહી છે. જનરલ કાસ્ટ નું વજૂદ નથી, એને 80% વર્સિસ 20% કરી નાખી છે. અને આ લોકલ ચુનાવમાં આપણે જોઈ લીધું, બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સવર્ણોને કેટલું તમને સીટો મળી છે. આ બધી વસ્તુઓ સમાજના આગેવાનોએ વિચારવાની જરૂર છે. જો તમે પોતાની જાતના આગેવાન બનતા હો ને, તો આગેવાન ત્યારે જ કરવા જજો જો સત્ય બોલવાની તાકાત હોય તો, ને તો ઘરે બેઠા જો, તમારી જરૂર નથી. સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા માટે ખેડૂતોના હક, નિડરતા અને સત્યતા માટે લડ્યા હતા. આજે જ્યારે પાટીદાર ખેડૂતો માટે પાક વીમાની ભાવની વાત હોય, પોષણક્ષમ ભાવની વાત હોય અને બેરોજગારી જેવા અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા હોય, ત્યારે શાસકોને સરદાર રત્ન આપવો એ સરદાર સાહેબના આદર્શો સાથે કેટલી હદે સુસંગત છે? સાહેબ, સરદાર સાહેબની ખરેખર આ વ્યક્તિ સાથે જોડાણ કરવું ને એ પણ એક અપમાન છે. હું તો ખરેખર આ વ્યક્તિ માટે કોઈ વાત કરવા માંગતો જ નથી, કારણ કે આ વ્યક્તિએ જે દેશના હિન્દુઓ માટે જે નુકસાન પહોંચાડ્યું છે ને, એવું કદાચ આ 70 વર્ષના ઇતિહાસમાં નથી બન્યું. આજે સડન કોલેપ્સ થવાના જે ઘટનાઓ બની રહી છે કોવિડના વેક્સિન બાદ, કોવિડ વેક્સિનેશન બાદ, બરોબર, આજ મહામુનિ એનો પ્રચાર પ્રસાર કરતા હતા. શું પરિણામ છે? આજે 20, 30, 35 વર્ષના યુવાનો ચાલતા કોલેજમાં, ગ્રાઉન્ડમાં, રોડ ઉપર ગમે ત્યાં કોલેપ્સ થઈ જાય છે. કેન્સરોના કેસ વધી ગયા છે, ફર્ટિલિટી રેટ ડાઉન થઈ ગયો છે, મલ્ટિપલ ઓર્ગન ફેલ થઈ રહ્યા છે. કોણ જવાબદાર? અને કોના કહેવાથી આ બધી ડિપોપ્યુલેશનના એજન્ડા ઉપર કામ થઈ રહ્યું છે? હિન્દુઓએ આંખો ખોલવાની જરૂર છે. કોંગ્રેસ મુસલમાન કરતી હતી, પણ મુસલમાનો આની અંદર ક્યારેય બે પાંદડે નહોતા થયા 70 વર્ષના શાસનમાં. આજે છેલ્લા 10 વર્ષના, 12 વર્ષના શાસનમાં તમે જુઓ કે મુસલમાનોનો આર્થિક ગ્રોથ કેવડો થયો છે. એટલે આ તો ખાલી કહેવાનું છે, અને આખું ખોલીને તમારા ડેટાબેઝ ઉપર તમે જાઓ ને તો તમને વાસ્તવિકતા ખબર પડે. બાકી મુસલમાનોથી તમને અરે ભાઈ, તમે તમારા આસપાસમાં રહેતા મુસલમાનોના ઘર જોઈ લો. આથી શરૂઆતની જે આપણા બાપ દાદાઓની પેઢીમાં 5-7 ભાંડેડાઓ હતા, એના ભાઈઓ હતા, બહેનો હતા, 5-7 ભાઈ બહેનોનો પરિવાર હતો. નવી પેઢીમાં અમે બેન અમારા બે આવી ગયા. એ જ વસ્તુ ઉપર ફોલો હિન્દુ પણ કરી રહ્યા છે. અને આજે તો એક છોકરાઓની વાત છે, અને હવે તો આ આગેવાનો 2-3 છોકરા પેદા કરવાની વાતો કરી રહ્યા છે. કયા મોઢે ભાઈ? તમે વેક્સિનો આપીને તો તમે નપુંસક બનાવી દીધા છે. બાળકો કન્સી કરવાને લાયક નથી રહ્યા, લેડીઝ, છોકરીઓ. કયા ડેટા, કયા રિસર્ચના આધારે તમે આ બધું ઠોકી રહ્યા છો છોકરાઓ ઉપર? વિશ્વ આખાની અંદર ફાઇઝર કંપનીએ ખુદ એડમિટ કર્યું છે ઇન્ટરનેશનલ કોર્ટની અંદર કે એની વેક્સિનોની સાઇડ ઇફેક્ટ છે. અને ભારત સરકારની
એઆઈએમસી પોતે સ્વીકાર એવું વાત કરી રહી છે કે ભાઈ વેક્સિન કોઈ સાઈડ ઇફેક્ટ જ નથી. આ કેવડો વિરોધાભાસ! મેન્યુફેક્ચરિંગ કંપની એક્સેપ્ટ કરી રહી છે અને અહીંયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું કે છે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ જ નથી. એટલે અહીંયા ટોટલી પબ્લિકને, ભારતને ગુમરાહ કરવામાં આવી રહ્યું છે. બિલ ગેટ્સ ઓપન પ્લેટફોર્મ ઉપર કહી રહ્યા છે કે ભારત અમારા માટે લેબોરેટરી છે. એટલે ભારતના લોકો, ભારતના સંતાનો, ભારતના ભાવિ પેઢી આ ગ્લોબલ ઇલ્યુમિનાટી ગ્રુપ માટે એક લેબોરેટરીનું ટેસ્ટિંગ મશીન થઈ ગયું છે. આ લેબોરેટરી થઈ ગઈ છે. અહીંયા તમારા દવાઓ કરવાની હોય, કોઈ પણ ટેસ્ટિંગ ફાર્મા માફિયાઓ કરી રહ્યા છે તમારા બાળકો ઉપર. છેલ્લા 6 વર્ષની અંદર, 7 વર્ષની અંદર 15 થી 16 લાખ બાળકીઓ ગુમ છે. બાળકો દેશમાંથી ક્યાં ગયા? આસમાન ખાઈ ગયું કે જમીન ખાઈ ગઈ? ક્યાંક તો એનો અતો પતો હશે ને. એ બાળકો સાથે શું થઈ રહ્યું છે, કેવા કેવા એક્સપેરિમેન્ટ થઈ ગયા છે, આની ઉપર કોણ બોલશે? બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી તો ગાયબ થવા માંડી. જી, એ પણ ગંભીર વિષય છે, પણ આપણે અત્યારે આપણા મૂળ વિષય ઉપર ફરીથી પાછા આવીએ. એટલે મારો એ જ વસ્તુ છે કે મારે લોકોને એ દે કે તમે જેને સરદારનું સન્માન કરી રહ્યા છે એના કરતૂતો તો તમે જુઓ. મારું એ જ કહેવાનું કે તમે જેને સરદાર થી સન્માનિત કરી રહ્યા છો એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, તમે કયા બેઝ ઉપર તમે એને સન્માન કરી રહ્યા છો? જેને 700 કિસાનોનો ભોગ લીધો, જેને તમારા સમાજના 14 છોકરાઓનો ભોગ લીધો, જેને તમને ઘરમાં ઘૂસીને માર્યા, જેમને ટાઇટલ પૂછીને તમારે એના અધિકારીઓએ તમને રોડ ઉપર રોકીને માર્યા છે. અને આજ પણ એવી ઘટના અમુક હજી પણ એટલી જાતિવાદ પ્રશાસન તરફથી થઈ ગયો છે કે ભાઈ પટેલ હોય ને તો એને 500 રૂપિયા દંડ લ્યો અને બીજો કોઈ હોય તો 100-200 રૂપિયા પતાવી દો. આ એની સરકારની અંદર તમે એને સન્માન આપવા જઈ રહ્યા છો જ્યાં હળાહળ આટલો અન્યાય થઈ રહ્યો છે, જ્યાં ખાલી કહેવાતા ગણ્યા ગાંઠિયા લોકોના ખિસ્સા ભરાતા હશે, એના ઘર ભરાતા હશે, બાકીનાનું શું? એમાં મોટું યોગદાન પાટીદાર સંસ્થાઓનું હોય એવું આપને નથી લાગી રહ્યું? હમણાં થોડા સમય પહેલા, 6 મહિના પહેલા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા રાજકોટના હીરાસર એરપોર્ટને સ્વ કેશુભાઈ પટેલનું નામ આપવા માટે તમામ પાટીદાર સંસ્થાઓને લેટર પણ લખાયા હતા. પણ આ મોટી મોટી સંસ્થાઓમાંથી એક પણ દ્વારા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાને જવાબ સુદ્ધા આપવામાં હજી સુધી નથી આવ્યો. એટલે પાટીદાર સંસ્થાઓને પાટીદાર સમાજના મહાનુભાવો સાથે એમના સન્માન સાથે કોઈ લેવા દેવા હોય એવું આપને લાગે છે? ત્યાં જે ભારતીય જનતા પાર્ટીનું બેઝ જ પટેલ સમાજના, જે કઈ આપણે કેશુબાપા સૌના લાડલા હતા ભારત ગુજરાતના, કેશુબાપાના નામથી આપણે મુખ્યમંત્રીને ઓળખીએ છીએ, એમના સન્માનની જયારે વાત આવી, આપણે બધાએ એ સમયે અમે તમામ સંસ્થાઓને, આગેવાનોને લેટર લખીને એ લોકોને આમંત્રણ પણ આપ્યું હતું. એ લોકો એટલી પણ કે એની હિંમત નથી દાખવી શક્યા કે એના એ કાર્યક્રમમાં પોતે હાજરી આપે. બીજી વસ્તુ કે હીરાસર જે રાજકોટની પાસે એરપોર્ટ બન્યું છે એનું નામકરણ માટે પણ આ લોકોએ કોઈ માંગણી નથી કરી. તો આ કહેવાતા આગેવાનો ભાજપના ગુલામ છે. સમાજને આને કાંઈ લાગતું વળગતું નથી, ખાલી વાતું સુફિયાણી કરવાની છે. આને ભીડ જોઈએ છીએ અને ખાવા પીવાના પ્રોગ્રામ આપી દે, જમવાની વ્યવસ્થા કરી દે એટલે પબ્લિક છે માતાજીના આસ્થાના શ્રદ્ધાના નામે ત્યાં જાય છે અને એ ભીડનો હિસ્સો બને છે અને એ ભીડને આ લોકો એનકેસ કરી નાખે છે. આ વેચવા સિવાયનું કામ કરે છે. બાકી આ સમાજના એક પણ આગેવાનની અંદર એવી તાકાત નથી કે આ સરકાર સામે કે આ નેતૃત્વ સામે ઊંચો અવાજ કરીને બોલી શકે. અંતમાં આ સમગ્ર ઘટનાક્રમ પછી ગુજરાતના પાટીદાર યુવાનોને તમે શું અપીલ કરવા માંગો છો? અને જે લોકો સમસ્ત સમાજના નામે આવા નિર્ણયો લઈ રહ્યા છે તેમને રોકવા માટે તમારી કે તમારા સાથીઓની આગળની રણનીતિ શું રહેશે? જો કિશનભાઈ, યુવાનો ના બધા તમે સોશિયલ મીડિયાના ગ્રુપમાં તમે જોશો, સોશિયલ મીડિયાના અને ફેસબુકમાં આમાં તો બધા એનો પ્રતિભાવ આપ્યો છે, પ્રતિસાદ આપ્યા છે અને કોઈ આ બાબતે કોઈ પણ ખુશ નથી. સ્પષ્ટ મેસેજ છે કે ભાઈ યુવાનો તમારી સાથે નથી, તમારા નિર્ણય સાથે, તમારા કાર્યો સાથે યુવાનો તમારી સાથે જોડાયેલા નથી. આ સ્પષ્ટ મેસેજ છે અને આવનાર સમયમાં યુવાનો તમારી કોઈ પણ બાબતમાં તમારી સાથે સહમત થવાના નથી, કારણ કે તમે કોઈ એવું કોઈ કાર્ય કર્યું નથી. ખાલી ને ખાલી તમે તમારા નિજી સ્વાર્થ અને સંસ્થાઓ કબજો કરીને તમે બેઠા છો અને એ સંસ્થાઓને તમે એક ઇન્કમ ટેક્સમાં બાદ મેળવવા માટેનું સાધન બનાવી દીધું છે. અને આ કદાચ આની ઉપર આ બધું કરવામાં આવે તો આમાંથી ઘણું બધું નીકળે એમ છે.
એટલે આ લોકોએ પોતાની નીચી પેઢીઓ બનાવી દીધી છે, બરોબર. આ બાપ દાદાઓનું શું કહેવાય કહીને એની બધી અમુક સમૂહ દ્વારા માન્યતાઓ ચહેરાઓ દ્વારા ગોઠવાયેલા આ પ્યાદાઓ છે, એનાથી વિશેષ કાંઈ નથી. આ લોકોને અમારે સમાજને કાંઈ લેવા દેવા નથી, બરોબર. આવું બધું તો બધા યુવાનોને ખબર છે. અને આ તકે હું બધા સમાજના જે બી આપણા પાટીદાર સમાજના યુવાનો છે અને આગેવાનો છે, સામાજિક રીતે જે ગ્રાઉન્ડ ઉપર ખરેખર કામ કરી રહ્યા છે અને એ આંદોલનકારીઓ, એને હું આ તકે જાહેરમાં આહવાન કરું છું કે આવા લોકોનો હવે છે ને ખુલીને પ્રતિસાદ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે આ લોકોએ સમાજના નામે બહુ વેચ્યા, પણ હવે આ વસ્તુ વધારે ચલાવી લેવામાં સમાજને નુકસાન છે. અને આવનાર સમયમાં તમે જોશો કે આ યુવાનો આજે ભલે અલગ અલગ વિચારધારાઓમાં વેચાઈ ગયા છે, પણ આજે પણ અમે બધા એકજૂટ છીએ, એક સાથે છીએ, એકબીજાના સુખ દુઃખમાં એકબીજાના કાર્યોમાં અમે સાથ આપતા જ હોઈએ છીએ. એટલે બધા યુવાનો સાથે જ છે. અને આવનાર સમયમાં કંઈક ને કંઈક જયારે બી કંઈક ડિસિઝન લેવાનું આવશે તો સાથે મળીને લેશું. કારણ કે આંદોલનની અંદર ઘણા બધા ચહેરાઓ ખુલ્લા પડી ગયા છે, વેચાઈ ગયા છે સમાજના નામે. આજે ચિત્રો બધા ખુલ્લા થઈ ગયા છે. ઘણા બધા હતા જે સિંહ બનીને આવ્યા હતા, ગબ્બર બનીને આવ્યા હતા, એ બધા હવે અત્યારે ઉંદેડા બનીને જે તે પ્રવાહમાં ભળી ગયા છે. એટલે આ બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, બરોબર. આ લોકો ખાલી એક ગુમરાહ કરવા માટે આવ્યા હતા, સમાજને નાને કાંઈ લેવા દેવા નહોતા, પોતાની નૈતિક રાજનીતિ ચમકાવી હતી. બીજી વસ્તુ શાસન તરફથી, પ્રશાસન તરફથી આ લોકોને બેકિંગમાં સપોર્ટ હતો, એટલે મીડિયામાં પણ આ લોકોને હાઇલાઇટ વધારે કરવામાં આવ્યા. અને જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પટેલ સમાજના આગેવાનોને લોકોને સામે બેસાડી દેવામાં આવે. સવર્ણ વર્ષથી જ અધર રિઝર્વેશન આવી રીતના એક માહોલ ઉભો કરીને SC ST OBC ને ધ્રુવીકરણ કરવાનું એક કામ થઈ રહ્યું છે. એક યોજનાબંધ રીતે થઈ રહ્યું છે, જેમાં પટેલ સમાજના અમુક ચહેરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બધું ચિત્ર હવે ખુલ્લું થઈ ગયું છે અને આ દરેક લોકો હવે સમજી રહ્યા છે. પણ હવે આ બધો ખેલ લાંબો ટાઈમ આ લોકોને નથી ચાલવાનો. અને સમાજનું કહેવાતું જે નેતૃત્વ છે એ બધું વેચાયેલું નેતૃત્વ છે. એનામાં કોઈ એવી નેતૃત્વને લાયક નથી, પણ પૈસાના જોરે નેતૃત્વ કરી રહ્યા છે. જેનામાં નેતૃત્વની ગટ્સ હોય ને એ લોકો સીધો, એને ડરવાની જરૂર ના હોય, એના શબ્દોમાં પડકાર હોય. આ પડકાર આ લોકોના ચહેરાઓમાં કે વર્તનમાં કે ક્યાંય પડકાર નથી, કારણ કે એક બેકિંગ સાથે કરી રહ્યા છે. પડકાર તો ત્યારે ફેંકી શકો કે જયારે તમારા આત્મબળમાંથી આવતું હોય બહાર. બાકી તો તમે કોઈના બેકિંગ ઉપર કૂદો એનાથી કઈ મતલબ નથી. અને હવે આ બધા ચિત્રો ખુલ્લા થઈ ગયા છે. અને સમાજ આ કહીએ ને માસ અવેકનિંગ થઈ રહ્યું છે જનતાનું. ખાલી પાટીદાર સમાજનું એકનું નહીં, અન્ય સમાજમાં પણ માસ અવેકનિંગ થઈ રહ્યું છે. લોકો સમજી ગયા છે કે આગેવાનો ખાલી સમાજનો ઉપયોગ કરે છે. હકીકતમાં છેલ્લા 2-3 વર્ષની જે ઘટનાઓ બની, ખેડૂતો સાથે જે નારાજ તકલીફો વધી, ખેડૂતોને જે ઉત્પાદનમાં પછી એને ખરીદીમાં જે બધો અન્યાય થઈ રહ્યો છે, એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. દરેક સમાજના યુવાનો, કારણ કે હું તો ગ્રાઉન્ડ ઉપર દરેક સમાજ સાથે સંકળાયેલો છું, એટલે મને ખ્યાલ છે. અને આ ચિત્રથી બધા વાકેફ છે હવે. એટલે હવે એક સમાજમાં બે ઉભા ભાગ થઈ રહ્યા છે. એક છે રૂપિયા વાળો, એક છે જે ગ્રાઉન્ડમાં જે પોતાની મહેનત કરીને કમાઈને પોતાનું જીવન ચલાવી રહ્યું છે. એમાં બે ઉભા ભાગ છે દરેક સમાજમાં. સરદાર કોઈ એકના નહોતા, સરદાર દેશના હતા. દેશના મહાનુભાવોનું માન સન્માન જળવાઈ રહે એની જવાબદારી સમગ્ર દેશ ઉપર હોવી જોઈએ. આ વાત સાથે હવે અમે રજા લઈશું. ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં જોડાવા બદલ ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. થેન્ક યુ.